વિદ્યા, હા મમ્મી, તું ભણવામાં આટલી હોશિયાર તો તાર ટ્યુશન ની શું જરૂર હ? તને કોમ બધું આવડે તો તારે કોમ વાળી ની જરૂર ઈસામ કોક લાગો તું સિગરેટો પીવા માંડ્યા ફોન માર કોક કરવું પડશે. ઘેર બોલાવા દે. એડ છે ફોન કરું પેલા. પછી વાત આજ. હેલો, બોલ. કેટલી વાર હે તમારે? થોડી વાર લાગશે. બારું જલ્દી ઘેર આવો, તમારા મનપસંદ ખાવાનું બનાવ્યું. બનાવ્યું હતી. શ્રીખંડ, પૂરી, પનીરનું શાક, દાળ ભાત, ખમણ બનાયા. જલ્દી આવો. હાલ જ આવ ગયા, હાલ જ આવ. આવો. વિદ્યા, પપ્પા ચમ બાર ઉભી? તાર મમ્મીએ મસ્ત ખાવાનું બનાવ્યું, બાર ચમ ઉભી? તમે ઘરમાં જતા ના ચમ આજ મમ્મી કપડાં ધોતી હતી ને તો તમારા પેન્ટમાં એમ સિગરેટ નું બોક્સ નીકળ્યું. તમે ઘરમાં જશો ને તો તમારા ટોટિયા ભાગી નાખશે. સારું યાર, હું આજ તો બહાર જ ખાઈ લઉં. કઈ બાજુ? આપણે કથા ને તે આખી બિલ્ડિંગમાં ઇન્ટરવ્યુ આપવા જાઉં. આનું ઇન્ટરવ્યુ? ઇન્ટરવ્યુ નહીં કેતી, ઇન્વિટેશન આલવા જાય. હા વળી બધું એક જ, સેમ ટુ સેમ કહેવાય. કેમ તું શેમ કહેવાય છે? અરે યાર 8 વાગી ગયા, ભૂખ લાગી છે, ખાવાનું બનાવે. અરે યાર આ તો હું જઈશ. આખો દાડો કામ કરી કરીને થાકી જાય છે એટલે ભૂખ જઈ લાગે છે. એક કામ કરું, બહારથી ખાવાનું મંગાવી દઉં. હતા આઈ છે તમે? વસ્તુ મંગાવી હતી એ લાયા? ખબર જ હતી, ભૂલી ગયા હશો તમે. પછી આ તો ઘેર હેડ્યો આવું આવતા હોત તારી કચકચ ચાલુ થઈ જાય. થોડી વાર ફેસ તો થવા દે. અમે ઘેર એકલા જ હોઈએ છીએ. અમારે ફ્રેશ થવું હોય કે ના, તમારા હાથે લડ્યા વગર છે રીતે ફ્રેશ થવાનું. હા, ઘરની જમીન નથી ખબર શું થઈ જશે. કેટલી બધી ગરમ છે, જો તો ખરા મારા પગ બળે છે. બાપરે બહુ ગરમ છે, શી ખબર બહુ બળે છે પગ મારા, અતિશય બળે છે પગ. ગરમ થઈ યાર, ઠંડુ એમ તો છો. તો ઘરમાં બૂટ પહેરીને કેમ બેઠા છો તાણા? તારે ઘરમાં બૂટ પહેરીને તો નહીં બેઠા હોય, ખબર જ કશી પડતી નહીં. હા આયન ભાઈ, કેટલો આવ્યો ભણ્યો ભણ્યો? આયન ભણ્યો, વિદ્યા ને આવું. A few moments later. લાવો હું વાળ દઉં કચરો. ના ના હું વાર દઉં. ના ના લાવો ના, હું કોમ કરાવી દઉં તમને ફટાફટ. લાવો ભાભી, વાસણમાં લૂસી દઉં. ના ના હું લોહી દે તો. ના ના, બે કંટાળો આવે, કોમ તો કરવું જ પડે. લાવો ભાભી, હું વાળ દઉં કપડો. ના ના તમે તો બેહો કહો, એ તો હું વાર દે તો. તમારે બીજું કોમ હોય તો કરો, હું વાળ દઉં. લાવો ભાભી, હું વાસણ ઘસી દઉં. ના ના હું ઘસી દે તો. ઘસી લેતા આવો તમે, ચાલો હું બધો ઘસી કાઢું, હેડો. જો. બીજો બધો હોય લેતા આવો, હો. અરે તા હું ગઈ ન આયો રેવા, કશું કામ કરતો નહીં. ભણ્યો આમ બધાને કેટલો બધા લઈને આયો. ભણ્યો લઈને આવી હોય, બુન પિયર આવી હોય, 2 દાડા આરામ કરવા આવી હોય. એમાં હું મગજમારી કરે? તારા તો 2 દાડામાં જપ નહીં માં બુનો આવતો હોય. થોડું તો કામ કરાવો મને, કેટલું કામ મને પોકો. સારું હેડ, હું કહું થોડું ઘણું ટોપું કરાવશે તને હવે. અબન તું જ્યાં કોઈ દાડાથી રહેવા આવી તો થોડો 2 ટોપો કરાવતી હતા ભાભી. તા ભાભી એકલી થાકીને પૂરી થઈ ગઈ. આવું ના કહેવાય, એ તો પપ્પાને કે 2 દાડા આયો હોય ને તો આરામ કરવાનો હોય. ઓય, આ મકઈના ડોડા જેવું આ બધું શું હો? આ મકઈનો ડોડો દેખાય તને? આ તો બાજરી હે. મારા માથા ઉપર હાથ રાખીને કયો, તમારા દરિયા જેવા દિલમાં બીજી કોઈ છોકરી તો નથી ને? ઈજ દરિયામાં તમારે જેવી મગરાટા મારતી હોય તો ના બીજી માછલીઓ થોડી ફરકે. ગમે તે થાય, મારો છોકરો ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણશે. જરૂર પડશે ને તો હું બીજાના ઘરના કામે કરી આવીશ, પણ મારો છોકરો ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણશે. પેલા ઘરના તો ઘર
ઈ અડધા હું કરું છું. તમે તમારું કામ કરો ને તમને કોઈ બોલવાનું કે છે વચ્ચે વચ્ચે. એ જેઠાલાલજી ઓમ આવો હોય કામ ક્યાં બોલો ને આ લાકડો ઉપડાવજો. બબીતાજી આયો આમાં ખેતરમાં. અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે ખબર છે? ના રે ના, મને હું ખબર. ભણવામાં ધ્યાન દ્યો તો ખબર હોય ને. ઈના કોણ છે ખબર છે? ના રે ના, મને હું ખબર ઈ કોણ છે. પપ્પા નામાં ધ્યાન દો તો ખબર હોય ને. અય તું કેમ ઉદાસ બેઠી છો? ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, ડીજે સરકારે બંધ કરાવી દીધું, ઘી અને મીઠાઈ ડોક્ટરે બંધ કરાવી દીધું, તો હું દિવાળી હાસમુલા ખાઈને કાઢું. જો દુખો છે, ચિંતા ના કરે, મટી જશે. જો ડોક્ટર આવતા જશે. જો આવી જાય. આવો ડોક્ટર આવો. શું થયું છે? એને પેટમાં બહુ જોરથી દુખાય છે. એને તો પેટની સોનોગ્રાફી કરાવવી પડશે. સોનોગ્રાફી કરાયેલી જ છે. આ રે રિપોર્ટ. હા બતાવો બતાવો. એમના પેટમાં તો પથરી છે, બે પથરી છે. એક 8 mm ની છે ને એક 10 mm ની છે. એમનું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરાવવું પડશે. હા ઓપરેશન તો કરવું જ પડશે. તમે આને લઈને હોસ્પિટલ આવો. હારું હારું, વાંધો નહીં. ઓપરેશન કરાવવું પડશે મારે. ના ના, તો કોઈ ઓપરેશન નહીં કરાવવાનું. ડોક્ટરોના ચક્કરમાં થોડું પડવાનું હોય. રોજ તને મહિના સુધી 2 બિયર પીવડાય તો બધું મટી જશે. લે આ પીજા પીજા પીજા, મટી જશે. લે પીજા, પૂરું કરી દે બધું, પૂરું કરી દે. પેટમાં બધું મટી જશે. શું થયું? પાછું શું થયું? સાહેબ ઓન પેટમાં દુખાવો મળતો જ નહીં. પણ આને તો પેટમાં પથરી હતી ને. ડોક્ટર સાહેબ પથરી તો એને નીકળી જાય. હા તો રિપોર્ટ બતાવો. હાલો સાહેબ આ જોવો. એના પેટમાં પથરી તો છે જ, પણ લીવર બી ખરાબ થઈ ગયું છે. આ ચાંદની ફોન જોડે જાય છે. આ મારા કેળોમાં દુખે, આનો કોઈક ઈલાજ કર ને. ઉભા રહો, મારા મમ્મીને ફોન કરું. હાલો મમ્મી, મારા આવું કેળમાં બહુ દુખે છે, શું કરું? માટલું તો છે અમારા ઘરમાં. એ હા, હું આવું. મમ્મી આ માટલા પર બેસી જાઓ. સાંભળો છો, તમે મારા જોડે લગ્ન કરી ખુશ તો છો ને? બોલો તો ખરા. અરે ભગવાન, શું કરું આ માણસનું? શું અદરાના જેમ ડાફેરો મારો છો ઉપર ચડી. અરે હું ગોઠિયા હોતું છું. એ ગોઠિયા તો મેં નોખી દીધા હતા, એમાં તો ધનેરો પડી ગયો હતો. અરે એ ધનેરા નતા, જીરું હતું. એવું કાલે જ લાવ્યો તો. મને તો એમ તો ધનેરો હશે. બબલો લે, આ મુકેશ અંબાણીએ એના છોકરાના લગ્નમાં કેટલા કરોડનો ખર્ચો કર્યો અંતે આપણે આપણા છોકરાના લગ્નમાં એટલો ખર્ચો કરીશું. ભાઈ મારું નોમ જ ખાલી ધનસુખ હ, બાકી ધનનું સુખ કેટલું હ એ તો તને ખબર જ છે. આ પાકીટમાં 5000 રૂપિયા થાય તો જ્યાં. આ પાકીટમાં 5000 રૂપિયા થાય તો જ્યાં. મને તો કોઈ સંભળાતું નહીં. અરે આ પાકીટમાં 5000 રૂપિયા થાય તો જ્યાં. એમ કરો તમે બેહી જાઓ, મને તો કશું સંભળાતું નહીં. બેહો. રાતે 3 વાગે કુના જોડે વોટ્સએપમાં વાતો કરતા હતા? હમણાં નહીં. રાતે વોટ્સએપમાં કુના જોડે વાતો કરતા હતા? એક નંબરની છે પાલન છો ભાઈ. સંભળાતું નહીં. હું કહેતી હતી ને નહીં સંભળાતું. એ જો મેં તમારા માટે બૂટ મંગાયા, તમારા ચેનલ લેવા હતા ને એટલે મેં ઓર્ડર કરી દીધા. થેન્ક યુ યાર. બસ એવું કરવા ખર્ચો કર્યો, એ તો હું મંગાવેલો જ. એ તો મેં કેશ ઓન ડિલિવરી જ કરીશ. આવે એટલે તમે લઈ લેજો. મમ્મી 200 રૂપિયા આપજે, પપ્પાને જોવું. હું કરવા ઈવન ઈવન જોવું. આપો. પપ્પા 200 રૂપિયા આપો ને, મમ્મીને જોવું.
રહીને મમ્મી 200 રૂપિયા જ ના એ હોવ